હજારો વર્ષો પહેલાની વાત છે. કચ્છના ધોમધકતા રણમાં એક આખું મહાનગર ધબકતું હતું. તો ચાલો આજે આપણે સમયની એ રેતીને જરાક ખસેડીએ અને એ ખોવાયેલા રહસ્યને ઉજાગર કરીએ. આ એક એવો સવાલ છે ને જે સદીઓથી ઇતિહાસકારો અને પુરાતત્વવિદોને મૂંઝવતો આવ્યો છે. જરા વિચારો તો, એક ધબકતું સમૃદ્ધ શહેર પોતાની ચરમસીમાએ પહોંચે અને પછી અચાનક ઇતિહાસના પાનાઓમાંથી સાવ ગાયબ થઈ જાય. આવું કઈ રીતે બની શકે? કલ્પના કરો, આજથી 5000 વર્ષ પહેલા કચ્છના વિશાળ રણની વચ્ચે એક એવું મહાનગર હતું જે પોતાના સમય કરતાં ક્યાંય આગળ હતું. અને પછી બધું જ ખામોશ થઈ ગયું. પાછળ શું રહ્યું? માત્ર ખંડેર અને અસંખ્ય સવાલો. તો ચાલો આપણી આ તપાસના પહેલા પ્રકરણની શરૂઆત કરીએ. આ ખંડેરો પાછળ આખરે કયું શહેર છુપાયેલું છે? શું નામ હતું એનું? અને તે કેવું દેખાતું હશે? આ ખંડેરોનું નામ છે ઢોળાવીરા. અને આ કોઈ માત્ર પથ્થરોનો ઢગલો નથી હો. એ તો સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી ભવ્ય શહેરોમાંનું એક હતું. ભલે રણમાં વસેલું હતું, પણ એનું આયોજન અને એની ટેકનોલોજી તો જુઓ, કોઈ પણ આધુનિક શહેરને શરમાવી દેવી હતી. અહીં આપણે ધોળાવીરાની આખી જીવનયાત્રા જોઈ શકીએ છીએ. એ લગભગ 1200 વર્ષ સુધી વિકસ્યું, ધબકતું રહ્યું. હવે સવાલ એ છે કે આટલી લાંબી સફર પછી એવું તો શું થયું કે આ મહાનગરનું અચાનક જ પતન થઈ ગયું? આ જ સવાલ આપણી આખી તપાસનો મુખ્ય મુદ્દો છે. ચાલો હવે શહેરની દિવાલોની અંદર જઈએ અને જોઈએ કે એવું તો શું હતું જે ધોળાવીરાને આટલું ખાસ બનાવતું હતું. એની મહાનતાનો રાઝ એની અનોખી રચનામાં જ છુપાયેલો છે. ધોળાવીરાનું સિટી પ્લાનિંગ અદ્ભુત હતું. જુઓ, મોટાભાગના હડપ્પન શહેરો 2 ભાગમાં વહેંચાયેલા હતા, પણ ધોળાવીરા એ 3 ભાગમાં વહેંચાયેલું હતું. સૌથી ઉપર શાસકો માટેનો કિલ્લો, પછી વચ્ચે અધિકારીઓ અને વેપારીઓ માટે મધ્યમ નગર, અને છેલ્લે સામાન્ય લોકો માટે નીચલું નગર. આ સ્પષ્ટ વિભાજન બતાવે છે કે એ સમયની સામાજિક વ્યવસ્થા કેટલી વ્યવસ્થિત હશે. અને વાત માત્ર નગર નિયોજનની નથી. ધોળાવીરાના લોકો કલા અને વિજ્ઞાનમાં પણ એટલા જ માહેર હતા. અહીંથી જે મણકા મળ્યા છે, જે પ્રમાણભૂત વજનિયા મળ્યા છે, અને પોલિશ કરેલા પથ્થરો, બધું જ એમની અદ્ભુત કારીગરીની સાક્ષી પૂરે છે. પણ ધોળાવીરાની સૌથી મોટી સિદ્ધિ એની ઇમારતો નહોતી. એક એવી કળા હતી જેના વગર રણમાં જીવન જીવવું જ અશક્ય હતું. ચાલો એમના સૌથી મોટા આવિષ્કારને સમજીએ. આ ખરેખર મોટો સવાલ છે. ધોળાવીરા એવી જગ્યાએ હતું જ્યાં પાણીની સખત અછત, આસપાસ કોઈ બારમાસી નદી પણ નહીં. તો પછી આટલું મોટું શહેર પોતાની પાણીની જરૂરિયાત પૂરી કઈ રીતે કરતું હશે? જવાબ એમની એન્જિનિયરિંગ કુશળતામાં છુપાયેલો છે. જવાબ હતો હાઇડ્રોલિક એન્જિનિયરિંગ. એક એવી ટેકનોલોજી જેમાં એમણે હજારો વર્ષ પહેલાં મહારત હાંસલ કરી લીધી હતી. સાદા શબ્દોમાં કહીએ તો એ લોકો વરસાદના પાણીના એક એક ટીપાને સંગ્રહ કરવાની અને એનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની કળા જાણતા હતા. એમની આખી સિસ્ટમ ખરેખર અકલ્પનીય હતી. શહેરની ચારે બાજુ મોટા મોટા તળાવો, પથ્થરોને કોતરીને બનાવેલી નહેરો અને આધુનિક કહી શકાય એવી ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ. આ બધું મળીને પાણી બચાવવાની માત્ર એક વ્યવસ્થા નહોતી, પણ રણની વચ્ચોવચ્ચ જીવનને ધબકતું રાખવા માટે બનાવેલું એક આખું ઇકોસિસ્ટમ હતું. આપણે શહેરની ભવ્યતા જોઈ, એમની કુશળતાને સમજી, પણ હવે આપણે એ સવાલ પર પાછા આવીએ છીએ જે સૌથી મોટો છે. આટલું મહાન શહેર આખરે ખંડેર કેમ બની ગયું? ચાલો એના પતનના રહસ્યની ઊંડાણમાં ઉતરીએ. ક્યારેક કેવું થાય છે, જે તમારી સૌથી મોટી તાકાત હોય એ જ તમારા પતનનું કારણ બની જાય છે. ધોળાવીરાની પાણીની આખી વ્યવસ્થા સંપૂર્ણપણે વરસાદ પર આધારિત હતી, અને જ્યારે મોસમે સાથ છોડી દીધો ત્યારે શહેરની નિયતિ પણ બદલાઈ ગઈ. પુરાતત્વવિદો પાસે આના માટે મુખ્યત્વે 2 થિયરી છે. એક થિયરી એમ કહે છે કે ક્લાઇમેટ ચેન્જ અને ભયંકર દુષ્કાળને કારણે શહેર ઉજ્જડ થઈ ગયું. બીજી થિયરી મુજબ મોટા ભૂકંપોએ એમના જળ સંગ્રહ નેટવર્કને તબાહ કરી દીધું હશે અને નદીઓના માર્ગ બદલી નાખ્યા હશે, જેના કારણે શહેર રહેવા લાયક જ ન રહ્યું. આનો સીધો અર્થ એ થયો કે ધોળાવીરાનું પતન કોઈ એક ઘટનાને કારણે રાતોરાત નથી થયું. ના, એ તો એક ધીમી, દર્દનાક હિજરત હતી. પેઢી દર પેઢી લોકોને પોતાના ઘર છોડવા પડ્યા, કારણ કે જે ધરતી એમને જીવન આપતી હતી એ જ હવે સૂકી ભઠ્ઠ થઈ રહી હતી.
ધોળાવીરાની વાર્તા ભલે હજારો વર્ષ જૂની હોય પણ એના પડઘા આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આ ખંડેરો આપણને આજના સમય માટે શું શીખવી રહ્યા છે? જુઓ, ધોળાવીરા માત્ર ઇતિહાસનો એક અધ્યાય નથી, એ એક ચેતવણી છે. એ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ સંસ્કૃતિ ભલે ગમે તેટલી વિકસિત કેમ ન હોય, એ પર્યાવરણ પર કેટલી હદે નિર્ભર છે અને પ્રકૃતિ સાથેનું સંતુલન જાળવવું કેટલું જરૂરી છે. આ ખંડેરો આપણને માનવ બુદ્ધિની અસીમ શક્તિની યાદ અપાવે છે, પણ સાથે સાથે ચેતવણી પણ આપે છે. એ આપણને શીખવે છે કે કોઈ એક જ સ્ત્રોત પર વધુ પડતી નિર્ભરતા કેટલી જોખમી હોઈ શકે છે. અને અંતે એક કડવું સત્ય પણ યાદ અપાવે છે કે સમયના પ્રવાહમાં મોટામાં મોટા સામ્રાજ્યો પણ કાયમ માટે ટકી શકતા નથી. અને આ સવાલ આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. હજારો વર્ષો પછી જ્યારે ભવિષ્યના લોકો આપણી સંસ્કૃતિના અવશેષો જોશે ત્યારે તેઓ આપણા વિશે શું વિચારશે? આપણે પાછળ કેવી વાર્તા છોડીને જવાના છીએ?